અમે તમને સતત જે આજનો કાર્યક્રમ છે કે 78મો સ્વતંત્ર દિવસ ઉજવવા માટે જઈ રહ્યા છીએ તેની સતત વિગત બતાવવાના પ્રયત્નો કરીએ છીએ। ત્યારે હવે એક એવા વ્યક્તિત્વ સાથે તમારી મુલાકાત કરાવી રહ્યો છું કે પોતાના પિતાશ્રી કે જેને આ સ્કૂલની અંદર એક નવી પરંપરાની શરૂઆત કરેલી હતી, પરંતુ સમયાંતરે એમના સન એટલે કે ગૌરવભાઈ ડઢાણી આપણી સાથે ઉપસ્થિત થયા છે અને એમને આ પરંપરાને કાંઈક વિશેષ રીતે જાગૃત કરવાના પ્રયત્નો કર્યા છે। તો નમસ્કાર। 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 પહેલાં તો અમારા દર્શક મિત્રોને તમારું નામ અને તમારો વ્યવસાય અને એ થોડીક અપડેટ આપવાનો પ્રયત્ન કરીએ। મારું નામ ગૌરવ ડઢાણિયા, મારો જન્મ અહીંયા ખરેડામાં જ છે અને અત્યારે મારો એક પ્રાઇવેટ બિઝનેસ ચાલુ છે અને આ જે પરંપરા છે સ્કૂલમાં એ મારા પિતાશ્રીએ ઓલમોસ્ટ 25 વર્ષ પહેલાં ચાલુ કરેલી, બરાબર। તો ત્યારથી આ સ્કૂલમાં જે ટોપના 3 વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ હોય એમને શિલ્ડ અને બધું આપીને તેમને પ્રોત્સાહિત કરવાનું કામ ઓલમોસ્ટ એમણે ચાલુ કરેલું। એમનું ગયા વર્ષે દેહાંત થઈ ગયું, તો ત્યારની છેલ્લા 2 વર્ષથી પરંપરા મેં બી ચાલુ જ રાખી છે। તો આ એક જન્મભૂમિનું એક ઋણ કહેવાય જે કોઈ દિવસ ચૂકવી ના શકે, બટ એક નાનકડો પ્રયત્ન છે કે આપણે ગમે એટલા અમે ધંધા માટે અમે બહાર તો અમારે ટૂર્સ ને એવું ચાલુ જ હોય, છતાં પણ અમારે ટૂંકમાં આ જે ગામડાની એક જે પરંપરા છે, બરાબર, તો જન્મભૂમિનું ઋણ ચૂકવવાનો એક નાનકડો પ્રયાસ છે। ખૂબ સરસ વાત જેને કરી કે માણસ જ્યારે પોતાનું જીવન જીવી રહ્યો હોય ત્યારે એના ઉપર 4 પ્રકારના ઋણ રહેલા હોય છે। એક તો ભગવાનનું ઋણ, બીજું સમાજનું ઋણ, ત્રીજું મા બાપનું ઋણ અને ચોથું કે જે આપણા ગુરુઓનું ઋણ કે જ્યાં આપણે ભણ્યા હોય એ ઋણ આપણે કોઈ દિવસ માનવ જાતમાં કોઈ પણ વ્યક્તિ ચૂકવી શકતું નથી, પરંતુ જો આને કાંઈક પ્રયત્નો કરવામાં આવે તો પણ તમારું વ્યક્તિત્વ નિખરીને બહાર આવતું હોય છે। તો ગૌરવભાઈ, આપણે એ વાત કરવી છે કે આ જે પરંપરા તમારા પિતાશ્રીએ ચાલુ કરેલી, પરંતુ આજે દિન પ્રતિદિન લોકો પૈસાની પાછળ ગાંડા બની ગયા છે એમ કહું તો પણ ચાલે, પરંતુ તમે જે આ પ્રવૃત્તિઓ કરી રહ્યા છો એમાં તમને શું ફીલ થાય છે અથવા તો તમને કેવી અનુભૂતિ થાય છે? આ પ્રવૃત્તિમાં એવું છે કે ટૂંકમાં આપણે માણસ ગમે એટલો મોટો થઈ જાય, ગમે એટલા પૈસા કમાઈએ આપણે, પણ છેલ્લે તમને શાંતિ તો આપણને આપણી જન્મભૂમિમાં આવીને ત્યાં આપણે સારા કાર્યો કરતા હોઈએ તો એનાથી તમને જે મનની શાંતિ મળતી હોય એ તમને મળે છે। તો આના સિવાયના બી ઘણા બધા કાર્યો હોય, બરાબર, કે આ ગામમાં થઈ શકતા હોય એટલું બને એટલું સારું કાર્ય કરવાનો આપણે પ્રયત્ન કરીએ જ છીએ, બરાબર, કે કોઈ ગરીબ પરિવારોને અનાજનું વિતરણ ને આવું નાના મોટા જે બી કાર્યો થઈ શકતા હોય જેટલું બની શકે એટલું બધું જ આપણે પ્રયત્ન કરીએ છીએ સારા કાર્ય કરવાનો। ખૂબ સરસ જેમણે વાત કરી કે લાખો રૂપિયા તમે કમાવા છતાં પણ તમને સંતોષ મળતો નથી અને લાખો રૂપિયા કમાવા છતાંય વધારે પૈસા કેમ કમાવા એવો આજે ભૌતિકવાદ સમાજમાં વિકરી રહ્યો છે, પરંતુ જેમને જે વાત કરેલી કે જો મનની શાંતિ અને જો એ મેળવવી હોય તો ખરેખર કાંઈક બીજા માટે કાંઈક કરવા માટે જો આવે તો એ મનની શાંતિ મળતી હોય છે। અને પોતે ગામની અંદર લગભગ 11 જેટલા પરિવારોને દર મહિને 1000 રૂપિયા જેટલું રાશન આપે, એટલે જે નાના જે ગરીબ પરિવારો છે એના માટે ખૂબ જ અગત્યનું જે આ રાશન કહી શકાય કે જેને 1 મહિના માટે થોડોક ટેકો મળી રહે એવું સરાહનીય કામ આ ગૌરવભાઈ અને એમના પરિવાર દ્વારા આ ખરેડા ગામમાં થઈ રહ્યું છે। સાથોસાથ જે સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિલ્ડ તેમજ જે બટુક ભોજનની જે એમની પરંપરા જયંતિભાઈએ જે શરૂઆત કરેલી આજથી 25 વર્ષ પહેલાં, તો એમને જાળવવા માટે પોતે ખૂબ જ તત્પર છે અને ગામની અંદર કોઈ પણ કાર્ય માટે પોતે હર હંમેશ તૈયાર જ હોય છે। આપણી સાથે જે આ ગૌરવભાઈનો પરિવાર છે એમાંથી એમના મમ્મીશ્રી એટલે કે શારદાબેન આપણી સાથે ઉપસ્થિત થયા છીએ। તો શારદાબેન, તમે ખરેડામાં કેટલો ટાઈમ રહ્યા અને તમે અહીંયા ખરેડાથી છોડ્યું ત્યાર પછી તમે સતત ખરેડા પ્રત્યે લગાવ રહેલો છે, એના વિશે થોડીક વાત કરીએ। હા, તો અહીંયા અમારે 2 માણાને ખરેડા સાથે બહુ જ લગાવ અને એનામાં અહીં કણે છોકરાઓને ભણાવવા માટે અમે ખરેડા છોડ્યું
અને 12 છોકરાઓને ભણાવવા માટે ગયા. અને બાકી ખરેડામાં રહીને જે આનંદ મળ્યો છે ને, તો હજી આનંદની અનુભૂતિ અમને થાય છે અને બહુ જ હજી અહીંયા આવવાની વાર આવવાની ઈચ્છા થાય એવી અમને અહીંયા ખરેડા પ્રત્યે લાગણી છે. અને એમાંય આપણને આ ઝાડ પ્રવૃત્તિ બધા કર્યા ને એમાં બધાને વધારે રુચિ છે. અને પર્યાવરણ પ્રત્યે ગૌરવના પપ્પાને ગૌરવને મને બધાને વધારે પ્રેમ. પોતે બહારગામ રહેવા ગયા તેમજ છોકરાઓને ભણાવવાની એક વાત કરી, તેમ છતાંય આજે ગ્રામ પ્રત્યેનો એનો લગાવ એવો ને એવો જ છે.